Hello dear students, how are you all? I hope you all are great and in good health. So in the previous lecture of physics we discussed about the friction force and type of friction force, in which we discussed static friction and kinetic friction. જ્યારે કોઈ ઓબ્જેક્ટ છે એ બીજી સરફેસની કમ્પેરમાં એટલે કે રિલેટિવલી સ્ટેડી હોય, સ્ટેશનરી હોય, ત્યારે એ બે વચ્ચે જે ફ્રિક્શન ફોર્સ લાગશે એને આપણે સ્ટેટિક ફ્રિક્શન ફોર્સ કીધું, અને જો એ મૂવ કરવાનું સ્ટાર્ટ કરી દે તો એ કાઇનેટિક ફ્રિક્શન થશે. અને આપણે એવું કીધું હતું કે કાઇનેટિક ફ્રિક્શન છે એનું મેગ્નિટ્યુડ ફ્રિક્શન ફોર્સ કરતાં, સ્ટેટિક ફ્રિક્શન કરતાં લેસ હશે, બરોબર? બિકોઝ એક વખત આપણે જોઈએ છીએ કે જેવી કાર મોશનમાં આવી જાય પછી એને મોશનમાં રાખવી ઇઝી છે, બટ સ્ટેડી કન્ડિશનમાંથી એને મોશનમાં લઈ આવી એ થોડીક ડિફિકલ્ટ છે. એના માટે આપણે ફોર્સ વધારે એપ્લાય કરવો પડશે. તો આ ટાઈપની વાત આપણે લાસ્ટ લેક્ચરમાં કરી હતી. હવે આપણે છે ને એકાદ બે લેક્ચર પહેલાં એક સ્યુડો ફોર્સની વાત કરી હતી. હવે ફ્રિક્શન ફોર્સ છે ને એ આપણે એવું કીધું કે કોઈ પણ મોશન હોય એનો ઓપોઝ કરે, કે સપોઝ કે આપણે સ્ટેડી કન્ડિશનમાં ઓબ્જેક્ટ હોય એને આપણે પોઝિટિવ એક્સમાં લઈ જઈએ તો એનો ઓપોઝ કરે નેગેટિવ એક્સમાં. જો આપણે એને નેગેટિવ એક્સમાં લઈ જવાની ટ્રાય કરીએ તો એનો ઓપોઝ કરે પોઝિટિવ એક્સમાં, બરોબર? એટલે કે મોશનનો ઓપોઝ કરે. બટ આપણે એક કન્ડિશન ઇમેજિન કરીએ કે સપોઝ કે અહીંયા એક ટ્રેન છે, બરોબર? અને આ ટ્રેનના ફ્લોર ઉપર આપણી પાસે એક બોક્સ છે જેનું માસ કેટલું છે તો કે જેનું માસ છે m, બરોબર? હવે ટ્રેન અત્યારે સ્ટેશનરી કન્ડિશનમાં છે, પ્લેટફોર્મ ઉપર સ્ટેડી કન્ડિશનમાં છે. તો શું થશે તો કે આ જે બોક્સ છે એ ટ્રેનના ફ્લોર ઉપર ડાઉનવર્ડ ડિરેક્શનમાં કેટલું ફોર્સ એપ્લાય કરશે તો કે એના વેઇટ જેટલું, mg જેટલું. અને ટ્રેનનો ફ્લોર બોક્સ ઉપર એનાથી એક્ઝેક્ટ ઓપોઝિટ ડિરેક્શનમાં શું એપ્લાય કરશે તો કે નોર્મલ ફોર્સ, રિએક્શન ફોર્સ, રાઈટ? તો આ બે એકબીજાની ઇફેક્ટ શું કરી નાખશે? કેન્સલ. એટલે બોક્સ છે એ ત્યાં ને ત્યાં સ્ટેશનરી હશે. તો આ કેસમાં એની ઉપર કોઈ એક્સટર્નલ ફોર્સ લાગતું નથી કે ફ્રિક્શન એનો ઓપોઝ કરે. હવે સપોઝ કે ટ્રેન આ ડિરેક્શનમાં મૂવ કરે, ઇફ ટ્રેન સ્ટાર્ટ્સ એસેલરેટિંગ ઇન પોઝિટિવ એક્સ ડિરેક્શન, તો શું થશે તો કે આ બોક્સ ઉપર એક સ્યુડો ફોર્સ લાગશે. આ બોક્સ ઉપર એક સ્યુડો ફોર્સ લાગશે, જેના માટે આપણે એક્ઝામ્પલ લીધું હતું કે સપોઝ કે આપણે કોઈ બસમાં આ રીતે સ્ટેશનરી પોઝિશનમાં ઊભા છીએ અને ઓલ ઓફ સડન બસનો ડ્રાઈવર છે એને એસેલરેટ કરે, આગળ લઈ જાય, તો આપણે કઈ બાજુ ફેંકાઈએ છીએ? પાછળ તરફ. તો જે ડાયરેક્શનમાં એસેલરેશન હોય એનાથી ઓપોઝિટ ડિરેક્શનમાં એક ફોર્સ લાગશે જેને આપણે સ્યુડો ફોર્સ કહીએ છીએ. હવે આ સ્યુડો ફોર્સ છે એ આખા સિસ્ટમના એસેલરેશનથી ઓપોઝિટ ડિરેક્શનમાં લાગશે. સપોઝ કે આ બસ છે એ 60 km/h થી ટ્રાવેલ કરે છે અને ઓલ ઓફ સડન એમાં બ્રેક એપ્લાય કરવામાં આવે, એટલે મોશન આ ડિરેક્શનમાં છે, હવે થશે રિટાર્ડેશન, ડીએસેલરેશન. તો સડનલી જો ડ્રાઈવર બ્રેક એપ્લાય કરે તો આપણે કઈ બાજુ ફેંકાઈએ છીએ? આગળ બાજુ. બીકોઝ આખા સિસ્ટમનું એસેલરેશન કઈ બાજુ છે? નેગેટિવ એક્સ. તો આપણને સ્યુડો ફોર્સ લાગશે પોઝિટિવ એક્સ. યાદ છે? સ્યુડો ફોર્સ આ એસેલરેશનનો શું કરશે? ઓપોઝ કરશે. હવે આ કેસમાં આપણી પાસે એવું છે કે આ ટ્રેન છે એ આ ડિરેક્શનમાં એસેલરેટ કરે છે, તો થશે શું તો કે આ બોક્સ છે એ કઈ ડિરેક્શનમાં સ્યુડો ફોર્સ એક્સપિરિયન્સ કરશે તો કે નેગેટિવ એક્સમાં, બીકોઝ ટ્રેન ઇઝ એસેલરેટિંગ ઇન પોઝિટિવ એક્સ. હવે જેવું સ્યુડો ફોર્સ એની ઉપર એક્ટ કરશે, હવે સ્યુડો ફોર્સનું મેગ્નિટ્યુડ કેટલું હશે ખબર છે તમને? સ્યુડો ફોર્સનું મેગ્નિટ્યુડ હશે માસ ઓફ ધ બોક્સ ઓર માસ ઓફ ધ ઓબ્જેક્ટ. અહીંયા થશે શું ખબર છે? ટ્રેન એસેલરેટ કરે છે, ટ્રેનના ટાયર્સથી એસેલરેટ કરે છે, તો એની સાથે જોઈન્ટમાં કોણ છે તો કે ટ્રેનનો ફ્લોર, પછી ટ્રેન સાથે અટેચ્ડ સીટ્સ, આ બધી શું છે? એના ફિક્સ કનેક્શનમાં છે. બટ બોક્સ છે એ શું છે? ઇટ ઇઝ લાઇંગ ઓન ધ ફ્લોર ઓફ ટ્રેન. એ ફિક્સ્ડ કોન્ટેક્ટમાં નથી, એક ફિક્સલી જોઈન્ટ નથી.
આપણે આમ સુપર ગ્લુથી કે ફેવિક્વિકથી ઓર એની રિવેટ જોઈન્ટ્સથી કોઈ પણથી આપણે આ બોક્સને આ ટ્રેનના ફ્લોર સાથે ફર્મલી પરમનન્ટ જોઈન્ટ કરેલું નથી, આપણે ખાલી એની ઉપર મૂક્યું છે આ રીતે. તો થશે શું? ટ્રેન આ ડિરેક્શનમાં એસેલરેટ કરશે અને જે બોક્સ છે એ એની જગ્યાએ જ રહેવાની ટ્રાય કરશે because of first law of motion. The object is in motion, remains in motion with constant velocity, and the object in rest remains in rest unless and until an external force is applied on it. જો અહીંયા કોઈ પણ એક્સટર્નલ ફોર્સ એપ્લાય ન થાય તો શું થશે? ટ્રેન આગળ નીકળી જશે, ટ્રેનનો ફ્લોર, બોક્સ ત્યાં ને ત્યાં જ રહેશે. એટલે ટ્રેન ક્યાં, બોક્સ ક્યાં હિટ કરશે? ટ્રેનના પાછળની વોલને, કમ્પાર્ટમેન્ટની પાછળની વોલને. બટ અહીંયા થશે શું? તો કે અહીંયા રિલેટિવ મોશન થશે. કોની વચ્ચે? તો કે ફ્લોર ઓફ ધ ટ્રેન એન્ડ બોક્સ. જો અત્યારે શું છે? ટ્રેન આગળ વધે છે, બોક્સ એની ઉપર સ્ટેડી કન્ડિશનમાં છે, તો બે એક સાથે વધે છે. ઇટ મીન્સ બેની વચ્ચે કોઈ રિલેટિવ મોશન છે નહીં. બટ એઝ સૂન એઝ ધ ટ્રેન સ્ટાર્ટ્સ એસેલરેટિંગ, this box will experience a pseudo force of m into a. હવે અહીંયા a શું છે? તો કે એસેલરેશન છે, એસેલરેશન ઓફ ધ સિસ્ટમ. આને તમને એક્ઝામ્પલથી સમજાવું. આ ફોર્સ, સ્યુડો ફોર્સ કેટલું છે? તો કે m into a. હવે માસ ઓફ ધ બોક્સ તો ચેન્જ નહીં થાય. ચેન્જ શું થશે? એસેલરેશન ચેન્જ થશે. હવે તમે જોયું હોય ને તો સપોઝ કે તમે કોઈ તમારા કોઈ શીખાઉ ફ્રેન્ડ છે, એમ ટૂંકમાં હજી જેણે નવું નવું જ ડ્રાઇવિંગ શીખવું હોય અથવા શીખતું હોય, તો સપોઝ કે એ તમે એની પાછળ બાઇકમાં અથવા કારમાં બેઠા છો અને એ ઓલ ઓફ સડન એક સાથે કારને ઓર બાઇકને એસેલરેટ કરે, તો તમે ક્યાં ફેંકાવ છો? પાછળ. વાય? બીકોઝ કારનું એસેલરેશન પોઝિટિવ એક્સમાં એટલું બધું વધારે છે કે તમને ઓપોઝિટ ડિરેક્શનમાં સ્યુડો ફોર્સ બહુ વધારે લાગશે, એટલે તમે પાછળ ફેંકાશો. પણ જો એ જ તમારો ફ્રેન્ડ ઓર સ્કિલ્ડ ડ્રાઈવર હોય તો એ શું કરશે? ધીરે ધીરે એસેલરેટ કરશે. એટલે એસેલરેશનની વેલ્યુ કેવી હશે? લેસ. એસેલરેશનની વેલ્યુ લેસ હશે તો સ્યુડો ફોર્સ તમને કેવું લાગશે? લેસ. તો જો તમે ધીરે ધીરે કારને એસેલરેટ કરો ને તો તમને બહુ પાછળ ધક્કો નહીં લાગે. પણ ઓલ ઓફ સડન આમ એક સાથે એસેલરેટ કરી દો તો તમને પાછળ બહુ વધારે ધક્કો લાગશે, બીકોઝ ઓફ સ્યુડો ફોર્સ. એન્ડ સ્યુડો ફોર્સ કન્ટેન્સ ધ એસેલરેશન ઓફ ધ સિસ્ટમ. લાગશે ઓપોઝિટ ડિરેક્શનમાં, પણ કયા એસેલરેશનથી? તો કે ફોરવર્ડ એસેલરેશન જેટલા મલ્ટીપ્લાઇડ વિથ માસ ઓફ ધ ઓબ્જેક્ટ. ટપા પડતા હે? હવે થશે શું? તો કે આ સ્યુડો ફોર્સ, જો એન અને એમજી એકબીજાની ઇફેક્ટ શું કરી નાખે છે? કેન્સલ. એટલે આપણે ટ્રેનના ફ્લોર ઉપર બોક્સ મૂકીએ ને તો એ બોક્સ આમ એરમાં ફ્લોટ નથી કરતું, આમ ઉપર ઉડવા નહીં માંડે. એ ટ્રેનના ફ્લોરના કોન્ટેક્ટમાં જ રહેશે અને સ્ટેશનરી છે. ઇટ મીન્સ એસેલરેશન ઝીરો. એસેલરેશન ઝીરો ઇટ મીન્સ નેટ ફોર્સ એક્ટિંગ ઓન ઇટ ઇઝ ઝીરો. તો એન અને એમજી એકબીજાની ઇફેક્ટ શું કરશે? કેન્સલ. જેટલું વેટ બોક્સ ફ્લોરને આપશે એટલું જ રિએક્શન ફ્લોર બોક્સને આપશે ઇન ઓપોઝિટ ડિરેક્શન. એટલે એન અને એમજી એકબીજાની ઇફેક્ટ શું કરી નાખશે? કેન્સલ. હવે થશે શું? તો કે આ બે તો એકબીજાની ઇફેક્ટ કેન્સલ કરી નાખે છે. હવે as soon as the train starts moving with acceleration a in positive x direction, this box will experience a pseudo force in opposite direction to it with magnitude ma. તો હવે થશે શું? કે ટ્રેનના ફ્લોરના રિલેટિવ મોશનમાં આવશે બોક્સ, રિલેટિવ મોશનમાં. અત્યારે જો સ્ટેશનરી હોય ને તો ટ્રેનને બોક્સ બે મૂવ કરે છે ફોરવર્ડ. ઇટ મીન્સ there is no relative motion between them. બટ હવે જેવું બોક્સ પાછળ સ્યુડો ફોર્સના લીધે આવશે તો રિલેટિવ મોશનનો ઓપોઝ કરશે ફ્રિક્શન ફોર્સ. ફ્રિક્શન ફોર્સનું કામ શું છે? તો કે મોશનનો ઓપોઝ કરવો. તો એ આખી ટ્રેનના મોશનને ઓપોઝ નથી કરતો, રિલેટિવ મોશનને ઓપોઝ કરે છે કે જે ટ્રેનના ફ્લોર અને બોક્સ વચ્ચે લાગે છે. બીકોઝ અત્યાર સુધી કેવી પોઝિશનમાં હતા? સ્ટેશનરી પોઝિશનમાં. અહીંયા એક ફ્રિક્શન લાગશે બિટવીન વ્હીલ્સ એન્ડ ધ રેલ ટ્રેક્સ, બટ એ રોલિંગ ફ્રિક્શન આવશે. એનું ડિસ્કસ આપણે હમણાં કરતા નેક્સ્ટ લેક્ચરમાં કરશું. એ રોલિંગ ફ્રિક્શન થશે. બટ અહીંયા શું છે? તો કે બોક્સ અને જે ફ્લોર ઓફ ધ ટ્રેન છે એ બે સ્ટેશનરી, રિલેટિવલી સ્ટેશનરી છે. તો સ્યુડો ફોર્સ એને ઓપોઝિટ લઈ જશે ટુ ધ એસેલરેશન. અને ફ્રિક્શનનું કામ શું છે? તો કે મોશનનો ઓપોઝ કરવો. તો અહીંયા રિલેટિવ મોશન થતું હશે એને અટકાવશે, ઓપોઝ કરશે. તો આવા કેસમાં શું થશે?
ટ્રેનનું અથવા આપણું પોતાનું જ એક્ઝામ્પલ છે. સપોઝ કે તમે બસમાં ટ્રાવેલ કરો છો, તમે આ રીતે વર્ટિકલી આ રીતે ઊભા છો. હવે જો ડ્રાઈવર ધીરે ધીરે એસેલરેટ કરશે, ઇટ મીન્સ એસેલરેશનની વેલ્યુ મેગ્નિટ્યુડ લેસ રાખશે, તો શું થશે? સ્યુડો ફોર્સ લેસ હશે. હવે સ્યુડો ફોર્સ જેટલું હશે એટલું જ સામે શું આવશે? ફ્રિક્શન ફોર્સ. સપોઝ કે ફ્રિક્શન ફોર્સનું વેલ્યુ છે મેક્સિમમ એફ મેક્સ એ 10 ન્યૂટન છે. હવે સપોઝ કે તમે અહીંયા એસેલરેશન એવું સેટ કર્યું કે અહીંયા 5 ન્યૂટનનું સ્યુડો ફોર્સ આવ્યું, તો શું થશે? 5 ન્યૂટન સ્યુડો ફોર્સ, 5 ન્યૂટન ફ્રિક્શન ફોર્સ. બોક્સ વિલ રિમેન સ્ટેશનરી. હવે સપોઝ કે તમે જે ટ્રેન છે એને વધારે એસેલરેટ કરી, તો એસેલરેશન ઇન્ક્રીઝ થશે, સ્યુડો ફોર્સ ઇન્ક્રીઝ થશે. સપોઝ કે આ થઈ ગયું 10 ન્યૂટન, તો ફ્રિક્શન ફોર્સ, મેક્સિમમ ફ્રિક્શન ફોર્સ આવી જશે 10 ન્યૂટન. તો આ કન્ડિશન સુધી તમે એસેલરેશન ઇન્ક્રીઝ કરી શકશો. બટ એઝ સૂન એઝ યુ ઇન્ક્રીઝ ધીસ એસેલરેશન, અને આ સ્યુડો ફોર્સ થઈ ગયું 15 ન્યૂટન, બટ મેક્સિમમ ફ્રિક્શન ફોર્સ તો ઇન્ક્રીઝ થઈ શકે નહીં, ઇટ ઇઝ 10 ન્યૂટન ઓનલી. તો હવે શું થશે? તો કે આ બોક્સ છે એ ફ્લોરની રિલેટિવમાં પાછળ મૂવ કરશે, બીકોઝ સ્યુડો ફોર્સ ઇઝ ગ્રેટર દેન ફ્રિક્શન ફોર્સ. અને બોક્સ જઈને અથડાશે કોની સાથે, ઓર ઇમ્પેક્ટ થશે એની કોની સાથે? તો કે જે કમ્પાર્ટમેન્ટની રેર વોલ હશે ને, પાછળની વોલ, એની સાથે ઇમ્પેક્ટ થશે. ટપા પડતા હે? તો આ રીતે સ્યુડો ફોર્સ અને ફ્રિક્શન ફોર્સ સાયમલ્ટેનિયસલી બોક્સ ઉપર વર્ક કરતા હશે, એક્ટ કરતા હશે. ટપા પડતા હે? તો બસ આ જ છે આપણો એક્ઝામ્પલ નંબર 5.7. સોલ્વ કરી લઈએ એટલે વધારે સારી રીતે સમજાશે. ફિગર ડ્રો પાછી નથી કરતો, આ જ ફિગર આવશે એમાં. જો સ્યુડો ફોર્સ સમજી લ્યો કે એ શું કરશે, તો કે એસેલરેશનની ઓપોઝિટ ડિરેક્શનમાં એક્ટ કરતું હશે. જો આપણે ઓલ ઓફ સડન એસેલરેટ કરીએ તો આપણે ફેંકાઈએ કઈ બાજુ? પાછળ બાજુ ફેંકાઈએ છીએ, બીકોઝ સ્યુડો ફોર્સ એક્ટ્સ ઇન ઓપોઝિટ ડિરેક્શન ટુ ધ એસેલરેશન ઓફ ધ સિસ્ટમ. આખી સિસ્ટમ આગળ એસેલરેટ કરે છે તો આપણને પાછળ ફોર્સ લાગશે. ઓલ ઓફ સડન બ્રેક એપ્લાય કરી તો શું થશે? આખી સિસ્ટમનું એસેલરેશન ઓપોઝિટ ડિરેક્શનમાં થશે, તો આપણે ફેંકાઈએ છીએ આગળ તરફ, બીકોઝ સ્યુડો ફોર્સ ઓપોઝિટ ટુ ધ એસેલરેશન ઓફ ધ એન્ટર સિસ્ટમ થઈ જશે. ટપા પડતા હે? તો આ રીતે આપણને સ્યુડો ફોર્સ ને એની ઓપોઝિટ ઓલવેઝ હશે ફ્રિક્શન ફોર્સ. બરોબર? તો 5.7 આપણે સોલ્વ કરી લે. 5.7 માં પ્રોબ્લેમ કંઈક એવો છે કે ડિટરમાઇન ધ મેક્સિમમ એસેલરેશન ઓફ ધ ટ્રેન ઇન વિચ અ બોક્સ lying on its floor will remain stationary given that the coefficient of static friction between the box and the train's floor is 0.50. બોક્સ અને ટ્રેનના ફ્લોર વચ્ચેનો કોએફિશિયન્ટ ઓફ સ્ટેટિક ફ્રિક્શન છે એ 0.15 છે. ઇટ મીન્સ મ્યુ એસ ઇક્વલ્સ ટુ 0.15. તો આ 0.15 નું આપણને કોએફિશિયન્ટ ઓફ સ્ટેટિક ફ્રિક્શન આપેલું છે. હવે થશે શું? તો કે કોએફિશિયન્ટ ઓફ ફ્રિક્શન આપી દીધું ને, તો આપણને મેક્સિમમ સ્ટેટિક ફ્રિક્શન મળી જાય. મેક્સિમમ સ્ટેટિક ફ્રિક્શન વિલ બી ઇક્વલ્સ ટુ મ્યુ એસ ઇન્ટુ એન. યાદ છે આવું આવતું હતું? એન, મ્યુ એસ ઇન્ટુ એન. આ લાસ્ટ લેક્ચરમાં સ્ટડી કર્યું આપણે. અને આ કેસમાં એન અને એમજી દે બોથ શુડ બી ઇક્વલ્સ ટુ ઈચ અધર. વાય? બીકોઝ બોક્સ છે આમ એરમાં અપવર્ડ્સ ઓર ડાઉનવર્ડ્સ ફ્લોટ કરતું ઓર મૂવ કરતું નથી. ઇટ મીન્સ n should be equals to mg. તો અહીંયા હું લખી શકું fs should be equals to mu s into mg. આવું થશે. હવે અહીંયા થશે શું? તો કે જેમ સપોઝ કે એસેલરેશન 0 છે સ્ટાર્ટિંગમાં, તો સ્યુડો ફોર્સ 0. સ્યુડો ફોર્સ 0 તો ફ્રિક્શન ફોર્સ પણ 0. બરોબર? બીકોઝ નો એક્સટર્નલ ફોર્સ ઇઝ એક્ટિંગ ઓન ઇટ. હવે શું થશે? તમે થોડું એસેલરેશન ઇન્ક્રીઝ કર્યું તો સ્યુડો ફોર્સ ઇન્ક્રીઝ થશે, તો એ બોક્સને લઈ જવાની ટ્રાય કરશે બેકવર્ડ્સ, તો ફ્રિક્શન ફોર્સ એનો ઓપોઝ કરશે. બેયનું મેગ્નિટ્યુડ કેટલું હશે? તો કે સેમ. હવે જેમ જેમ તમે એસેલરેશન ઇન્ક્રીઝ કરતા જશો એમ સ્યુડો ફોર્સ ઇન્ક્રીઝ થતું જશે, ફ્રિક્શન ફોર્સ પણ ઇન્ક્રીઝ થતું જશે. બટ ફ્રિક્શન ફોર્સની એક મેક્સિમમ વેલ્યુ છે કે નહીં? આનાથી વધારે ફ્રિક્શન ફોર્સ પોસિબલ નથી. તો એક કન્ડિશન એવી આવશે ને કે જ્યારે સ્યુડો ફોર્સ અને ફ્રિક્શન ફોર્સ બે ઇક્વલ થઈ ગયા તો ત્યારે પણ બોક્સ સ્ટેશનરી જ રહેશે.
બટ જો હવે તમે એસેલરેશન ઇન્ક્રીઝ કર્યું તો સ્યુડો ફોર્સ ઇન્ક્રીઝ થઈ જશે, જે ફ્રિક્શન ફોર્સ કરતાં પણ ઇન્ક્રીઝ થઈ જશે, તો બોક્સ વિલ સ્ટાર્ટ મૂવિંગ. સો આપણે કન્ડિશન લખીએ. Condition of box remaining in stationary position is that friction force should be greater than or equal to ma. Friction force should be greater than or equal to, greater than or equals to. સેન્ટેન્સના ફોર્મમાં જ લખું છું. ફ્રિક્શન ફોર્સ should be greater than or equals to pseudo force. જો ફ્રિક્શન ફોર્સ સ્યુડો ફોર્સ કરતા ગ્રેટર હશે તો એ બોક્સને મૂવ કરવા નહીં દે. હવે શું થશે? તમે એસેલરેશન ઇન્ક્રીઝ કર્યું, તમને એક કન્ડિશન એવી મળશે કે જેના માટે સ્યુડો ફોર્સ ને ફ્રિક્શન ફોર્સ ઇક્વલ થઈ જશે. હવે જો આનાથી તમે એસેલરેશન ઇન્ક્રીઝ કર્યું તો સ્યુડો ફોર્સ ઇન્ક્રીઝ થઈ જશે ફ્રિક્શન ફોર્સ કરતા અને બોક્સ વિલ સ્ટાર્ટ મૂવિંગ. તો બોક્સને સ્ટેશનરી પોઝિશનમાં રહેવા માટે ફ્રિક્શન ફોર્સ શુડ બી ઇક્વલ્સ ટુ સ્યુડો ફોર્સ. અને ત્યારે આપણને જે એસેલરેશન મળશે એ એસેલરેશન કેવું હશે? મેક્સિમમ. ઇટ મીન્સ તમે જો આનાથી વધારે એસેલરેટ કર્યું તો ફ્રિક્શન ફોર્સ ઇન્ક્રીઝ થઈ જશે, સ્યુડો ફોર્સ ઇન્ક્રીઝ થઈ જશે ફ્રિક્શન ફોર્સથી અને બોક્સ વિલ સ્ટાર્ટ મૂવિંગ બેકવર્ડ્સ. તો આવા કેસમાં તમે એફએસના પ્લેસ ઉપર લખી શકો મ્યુએસ ઇન્ટુ એમજી અને ઇક્વલ્સ ટુમાં છે એમ ઇન્ટુ એ મેક્સ. હવે આપણે ફાઇન્ડ આઉટ શું કરવાનું છે? મેક્સિમમ એસેલરેશન. હવે માસ ઓફ ધ બ્લોક આપણને આપ્યું નથી, તો માસ અને માસ કેન્સલ થઈ જશે, બે સાઈડ પર છે. તો મેક્સિમમ એસેલરેશન કેટલું મળશે? તો કે એ મેક્સ ઇક્વલ્સ ટુ મ્યુએસ ની વેલ્યુ છે 0.15, પ્રોબ્લેમમાં આપી છે આપણને, બરોબર. અને કોએફિશિયન્ટ ઓફ ફ્રિક્શન હોય એટલે એનો કોઈ યુનિટ હશે નહીં, તો 0.15 અને જી ની વેલ્યુ આપણને મળશે 9.8. આ કેસમાં આપણે 10 મીટર પર સેકન્ડ સ્ક્વેર લેવાની છે, તો આપણને મેક્સિમમ એસેલરેશન મળશે 0.15 into 10, ઇટ મીન્સ 1.5 મીટર પર સેકન્ડ સ્ક્વેર. આટલું થશે મેક્સિમમ એસેલરેશન. ઇટ મીન્સ જો તમે એસેલરેશન ઇન્ક્રીઝ કરો અને ઇન્ક્રીઝ કરતા 1.5 લઈ આવો, હવે 1.5 થી તમે જેવું એસેલરેશન ઇન્ક્રીઝ કર્યું એવું બોક્સ છે એ મૂવ કરવા માંડશે. સો this box will remain stationary if the maximum value of acceleration is 1.5 meter per second square. એટલે શું થશે? તમે એસેલરેટ થોડુંક કરો તો શું થાય? ઘણીવાર આપણને પાછળ ફોર્સ લાગે પણ આપણા ફ્લોર અને આપણા જે પગના જે સોલ હશે, શૂના જે સોલ હશે એ બેના કોન્ટેક્ટમાં જે ફ્રિક્શન ફોર્સ હશે એ શું કરશે? આપણને પાછળ જવા દેશે નહીં. આ મેક્સિમમ કન્ડિશન થઈ ગઈ. આનાથી વધારે એસેલરેટ થયું તો આપણે શું થશું? પાછળ ફેંકાશું. અથવા જો ઓલ ઓફ સડન બ્રેક લાગી તો ધીરેથી બ્રેક એપ્લાય કરશો તો શું થશે? એસેલરેશન ઓછું હશે, સ્યુડો ફોર્સ ઓછું થાય. સ્યુડો ફોર્સ ઓછું હોય, ફ્રિક્શન ફોર્સ ઓછું હોય તો આપણે એને કંટ્રોલ કરી શકીએ. બટ જો એસેલરેશન ઓર રિટાર્ડેશન બહુ વધારે હશે તો સ્યુડો ફોર્સ બહુ વધી જશે, વિચ વિલ બી ગ્રેટર દેન ફ્રિક્શન ફોર્સ, તો આપણે પાછળ અથવા આગળ ફેંકાઈ જશું ડિપેન્ડિંગ ઓન ધ ડાયરેક્શન ઓફ એસેલરેશન. ટપા પડતા એકદમ સિમ્પલ સમ છે બટ કોન્સેપ્ટ સમજવો જરૂરી છે, બરોબર. 5.7 નોટ કરી લ્યો પોઝ કરીને, એટલે પછી આપણે આગળ વધીએ. હજી એક સમ છે, સોલ્વ કરીએ. ચાલો, એના પછી આપણી પાસે બહુ જ એક ઇન્ટરેસ્ટિંગ સમ છે જેને આપણે સોલ્વ કરશું એટલે આમ બહુ જ મજા આવી જશે, ખતરનાક. તો એનો પ્રોબ્લેમ કંઈક આવું છે. 5.8 એક્ઝામ્પલ. See figure, a mass of 4 kg rests on a horizontal plane. The plane is gradually inclined until at an angle of 15 degree with the horizontal. The mass just begins to slide. What is the coefficient of static friction between the block and the
સરફેસ. હવે પ્રોબ્લેમમાં કંઈક આવું કીધું છે કે એક સરફેસ છે જેને આપણે સ્ટાર્ટિંગમાં હોરિઝોન્ટલ રાખી છે, એની ઉપર એક બ્લોક છે. હવે આપણે શું કરીએ, ધીરે ધીરે છે ને, સપોઝ કે આપણી પાસે એક રાઇટિંગ પેડ છે, એની ઉપર આપણે ડસ્ટર રાખ્યું છે, અને અત્યારે રાઇટિંગ પેડ હોરિઝોન્ટલ છે, એની ઉપર ડસ્ટર છે, સ્ટેશનરી હશે. હવે આપણે ધીરે ધીરે ગ્રેજ્યુઅલી એને શું કરીએ છીએ, ઇન્ક્લાઇન કરીએ છીએ. ઇન્ક્લાઇન કરીએ એટલે 15 ડિગ્રી એંગલ આવે છે ને, ત્યારે આ બ્લોક, આ ડસ્ટર, ઇટ બિગિન્સ ટુ સ્લાઇડ ડાઉન. હવે આ કેસ, જો આવું કેસ હોય તો આપણે ફાઇન્ડ આઉટ કરવાનું છે કે કોએફિશિયન્ટ ઓફ સ્ટેટિક ફ્રિક્શન બિટવીન ધ સરફેસ એન્ડ ધ બ્લોક કેટલો છે. યુ હેવ ટુ ફાઇન્ડ આઉટ મ્યુ એસ. યુ હેવ ટુ ફાઇન્ડ આઉટ મ્યુ એસ. તો તમને યાદ હોય તો આપણે લાસ્ટ લેક્ચરમાં બાઇસિકલ વાળું એક્ઝામ્પલ લીધું હતું. એમાં આપણે એવું કીધું હતું કે બાઇસિકલ આ રીતે હોય, બરોબર, તો થશે શું, તો કે સપોઝ કે mg છે એ ઓલવેઝ ડાઉનવર્ડ લાગશે, વર્ટિકલી ડાઉનવર્ડ. તો સપોઝ કે અહીંયા આપણી પાસે એક જે આ સરફેસ છે એને પરપેન્ડિક્યુલર અને પેરેલલ બે એક્સિસ હોય, તો આપણે શું કીધું હતું કે જે પરપેન્ડિક્યુલર ફોર્સ છે, નોર્મલ ફોર્સ, એ તો ઓલવેઝ સરફેસને કેવો હશે, નોર્મલ, એટલે કે પરપેન્ડિક્યુલર. અને આ એંગલ કેટલો હશે, તો કે થીટા. તો આપણે આના બે અને રિઝોલ્વ કરશું બે પાર્ટમાં, mg cos થીટા એન્ડ mg sin થીટા. યાદ છે લાસ્ટ લેક્ચરમાં બિફોર ક્રાઇસ્ટ આવું કંઈક સ્ટડી કરી ગયા આપણે? તો mg cos થીટા ને n એકબીજાની ઇફેક્ટ શું કરશે, કેન્સલ. બટ mg sin થીટા એ બ્લોકને ઓર બાઇસિકલને કઈ બાજુ લઈ આવશે, ડાઉનવર્ડ્સ. પણ તમે જોશો ને તો આ બ્લોક છે ને, એને આપણે થોડોક એંગલ આપીએ ને થીટા, તો એ સ્લાઇડ ડાઉન નહીં થાય. વાય? બીકોઝ જેવું એ સ્લાઇડ ડાઉન થવાની ટ્રાય કરશે, તમે એને થોડુંક ઇન્ક્લાઇન કર્યો તો એ સ્લાઇડ થવાની ટ્રાય કરશે. તો એનો ઓપોઝ કોણ કરે, તો કે એનો ઓપોઝ કરે ફ્રિક્શન ફોર્સ. બટ હવે થોડો તમે એંગલ ઇન્ક્રીઝ કર્યો, તો એમ ઇન્ક્રીઝ થશે નહીં, જી ઇન્ક્રીઝ થશે નહીં, થીટા ઇન્ક્રીઝ થશે. અને થીટાની વેલ્યુ જેમ ઇન્ક્રીઝ થશે એમ સાઇન ફંક્શન ઇન્ક્રીઝ થશે. એટલે શું થશે, બ્લોક નીચે આવવા માટેનું જે એને ફોર્સ લાગે છે એ ઇન્ક્રીઝ થશે. ફ્રિક્શન ફોર્સ છે એની મેક્સિમમ વેલ્યુ તો ફિક્સ છે, એનાથી વધારે ફોર્સ એપ્લાય નહીં કરી શકે. તો as soon as the mg sin theta component becomes greater than fs, it means friction, then block will start moving downwards. એટલે જો અહીંયા તમે 0 એંગલ રાખો તો sin 0 0, કોઈ ફોર્સ લાગશે નહીં. જેમ જેમ તમે ગ્રેજ્યુઅલી થીટા ઇન્ક્રીઝ કરશો તો આ ડાઉનવર્ડ ફોર્સ ઇન્ક્રીઝ થતું જશે, એન્ડ ઇવેન્ચ્યુઅલી એટ વન પોઈન્ટ, એટ વન વેલ્યુ ઓફ થીટા, ઇટ વિલ સ્ટાર્ટ સ્લાઇડિંગ ડાઉન. તો તમારે આ કેસમાં કોએફિશિયન્ટ ઓફ ફ્રિક્શન બિટવીન ધ બ્લોક એન્ડ ધ સરફેસ ફાઇન્ડ આઉટ કરવાનો છે. તો આ કેસમાં તમે જુઓ છો એમ કે સરફેસને પરપેન્ડિક્યુલર અને વર્ટિકલ બે વચ્ચેનો એંગલ થીટા છે. તો આપણને જે ટેક્સ્ટબુકમાં ફિગર આપી છે ને એમાં એવું કીધું છે કે ઇફ ધીસ ઇઝ થીટા ધેન ધીસ ઇઝ ઓલ્સો થીટા. હવે આવું આપણે એક્સેપ્ટ નહીં કરીએ, બરોબર, આવું આપણે પ્રૂવ કરશું. મેથેમેટિકલી વી વિલ પ્રૂવ ધેટ ઇફ ધીસ ઇઝ થીટા ધેન ધીસ શુડ બી થીટા ઓનલી. હવે કઈ રીતે પ્રૂવ થશે, તો કે એની માટે આપણી હેલ્પ કરશે મેથ્સ, બરોબર, જે આપણને ખતરનાક આવડે છે એ મેથ્સનું આપણે સપોર્ટ લેશું અને આપણે આ વસ્તુ પ્રૂવ કરશું. તો તમને મેથ્સનો એક રૂલ ખબર હોય ને, તો મેથ્સનો એક રૂલ કંઈક આવો છે કે ઇફ ટુ પેરેલલ લાઇન્સ are intersected by a common straight line, then it will make same angle with both the lines. આવો એક રૂલ આપણને ખબર છે. હવે અહીંયા શું છે, તો કે હોરિઝોન્ટલ સાથે આ ઇન્ક્લાઇન્ડ સરફેસ કેટલો એંગલ ક્રિએટ કરે છે, તો કે થીટા. તો અહીંયા આ થશે ઇન્ક્લાઇન્ડ સરફેસ, આ થશે હોરિઝોન્ટલ. હવે અહીંયા શું કરું, તો કે આ બ્લોક ઉપર બધા ફોર્સ ક્યાં લાગશે, તો કે એના સેન્ટર ઓફ માસ પર. તો આપણે એના સેન્ટર ઓફ માસ ઉપર
સપોઝ કે અહીંયા એનું સેન્ટર ઓફ માસ છે, તો એના સેન્ટર ઓફ માસ ઉપર હું 4 એક્સિસ ડ્રો કરું છું, એક હોરિઝોન્ટલ, એક વર્ટિકલ, એક પેરેલલ ટુ ધ સરફેસ, જો આ પેરેલલ ટુ ધ સરફેસ છે, અને એક છે પરપેન્ડિક્યુલર ટુ ધ સરફેસ. અહીંયા મેં શું ડ્રો કર્યું છે? 4 એક્સિસ ડ્રો કરી છે, બરોબર. આ 4 એક્સિસમાં આ છે હોરિઝોન્ટલ, આ છે નોર્મલ ટુ ધ પ્લેન, આ શું છે તો કે પેરેલલ ટુ ધ પ્લેન ઓર પેરેલલ ટુ ધ ઇન્ક્લાઇન્ડ સરફેસ, અને આ થઈ જશે વર્ટિકલ, આ છે હોરિઝોન્ટલ. હવે જો આ એંગલ થીટા હોય તો આ એક હોરિઝોન્ટલ લાઈન છે. હવે જો આ એક હોરિઝોન્ટલ લાઈન છે તો આ પણ એક હોરિઝોન્ટલ લાઈન છે, અને આ ઇન્ક્લાઇન્ડ સરફેસ છે. તો જો ઇન્ક્લાઇન્ડ સરફેસ આ જગ્યાએ હોરિઝોન્ટલ સાથે થીટા એંગલ ક્રિએટ કરે, તો આ ઇન્ક્લાઇન્ડ સરફેસ અહીંયા હોરિઝોન્ટલ સાથે પણ કેટલો એંગલ ક્રિએટ કરવી જોઈએ? તો કે થીટા ઓનલી. આ વસ્તુ સમજાય છે? જો આ એંગલ, સોરી ખતરનાક લાઈન થઈ ગઈ, જો આ એંગલ થીટા હશે તો આ એંગલ ડેફિનેટલી થીટા હશે, આવું કહી શકીએ આપણે, બરોબર. હવે ખાસ અહીંયા ધ્યાન રાખવાનું છે, આ બધી ફિગર તમારે ડ્રો કરવાની છે, કારણ કે લિથોના સોલ્યુશનમાં આ વસ્તુ નથી આપી, બટ ડિટેલમાં આપણે સમજવું જરૂરી છે. અહીંયા શું થશે તો કે આ છે પેરેલલ ટુ ધ પ્લેન, આ મેં શું ડ્રો કરી છે? પેરેલલ ટુ ધ પ્લેન. અને આ શું છે તો કે પરપેન્ડિક્યુલર ટુ ધ પ્લેન. આ છે પેરેલલ ટુ ધ પ્લેન અને આ છે પરપેન્ડિક્યુલર ટુ ધ પ્લેન, બરોબર. અને બેયની વચ્ચે શું આવશે તો કે હોરિઝોન્ટલ. બેયની વચ્ચે શું આવ્યું તો કે હોરિઝોન્ટલ. હવે આ કેસમાં આ એંગલ કેટલો છે તો કે થીટા છે. હવે આ બે પરપેન્ડિક્યુલર હોય, આ શું છે? પેરેલલ, આ છે પરપેન્ડિક્યુલર, આ છે હોરિઝોન્ટલ. હવે પેરેલલ ટુ ધ સરફેસ અને પરપેન્ડિક્યુલર ટુ ધ સરફેસ વચ્ચે એંગલ કેટલો હોવો જોઈએ તો કે 90. ઇટ મીન્સ આ ટોટલ એંગલ 90 હોવો જોઈએ. તો સપોઝ કે જો હું આને આલ્ફા ઇમેજિન કરું તો આ શું થશે? થીટા પ્લસ આલ્ફા શુડ બી ઇક્વલ્સ ટુ 90. તો આલ્ફા ઇક્વલ્સ ટુ શું થશે? 90 માઇનસ થીટા. તો આ પ્લેસ ઉપર હું 90 માઇનસ થીટા આવું લખી શકું કે નહીં? Can I write it or not? Okay, yes, I can write it like this, that if this is angle theta and this is total is 90, then this should be 90 minus theta, right? તો આ 90 minus theta થઈ ગયું. હવે હજી એક હું એંગલ જોઉં છું, તો કે આ હોરિઝોન્ટલ અને વર્ટિકલ પહેલા હું ડ્રો કરી નાખું, તો કે આ થઈ જશે હોરિઝોન્ટલ અને આ થઈ જશે વર્ટિકલ. અને આ જે પરપેન્ડિક્યુલર ટુ ધ સરફેસ છે એ આ રીતે જાય છે. હવે પરપેન્ડિક્યુલર ટુ ધ સરફેસ અને હોરિઝોન્ટલ બે વચ્ચેનો એંગલ મને કેટલો મળ્યો તો કે બે વચ્ચેનો એંગલ મને મળ્યો છે 90 માઇનસ થીટા. જો આ ફિગરમાંથી મને એ મળ્યું કે હોરિઝોન્ટલ અને પરપેન્ડિક્યુલર ટુ ધ સરફેસનો વચ્ચેનો એંગલ 90 માઇનસ થીટા છે, રાઈટ. હવે આ બે વચ્ચેનો ટોટલ એંગલ કેટલો છે તો કે હોરિઝોન્ટલ અને વર્ટિકલ વચ્ચેનો એંગલ કેટલો હોય તો કે 90, તો કમ્પલસરી છે. આ શું છે તો કે પરપેન્ડિક્યુલર ટુ ધ સરફેસ. તો જો આ 90 માઇનસ થીટા હોય ને આ ટોટલ 90 હોય તો આ એંગલ થીટા જ થશે કે નહીં? વાય? તો કે ટોટલ કેટલું થાય? સપોઝ કે આને હું બીટા ઇમેજિન કરું તો આ થશે 90 માઇનસ થીટા પ્લસ બીટા શુડ બી ઇક્વલ્સ ટુ 90, બીકોઝ આ બે એંગલનો ટોટલ કેટલો થવો જોઈએ? 90. તો આ કેસમાં હું થીટા અને માઇનસ થીટાને સામે જવા દઈશ તો પોઝિટિવ થશે, 90 ને ઓપોઝિટ સાઈડ સેન્ડ કરીશ તો એ નેગેટિવ થઈ જશે. તો બીટા ઇક્વલ્સ ટુ થશે 90 માઇનસ 90 પ્લસ થીટા. તો બીટા ઇક્વલ્સ ટુ થશે
થીટા. તો આ એંગલ મને કેટલો મળશે? થીટા. તો જો અહીંયા મેં પ્રૂવ કરી દીધું કે જો આ એંગલ થીટા હોય તો આ એંગલ થીટા થશે. હવે આ એંગલ કયો? તો કે પરપેન્ડિક્યુલર ટુ ધ સરફેસ અને વર્ટિકલ વચ્ચેનો એંગલ ઈ થીટા હશે, બીકોઝ આ એંગલ થીટા હશે. રાઈટ? આ આપણે પ્રૂવ કર્યું. હવે ઓલવેઝ આપણે એવું કહેશું કે આ એંગલ થીટા છે ને, ધેટ્સ વાય આ એંગલ થીટા આવશે. અને તમારે આ પ્રૂફ છે એ લખી નાખવાનું છે, ફિગર ડ્રો કરવાની છે, મેથ્સ આનું ખાસ સમજવાનું છે. અને નીટ વાળાઓને અને જેઈ વાળાઓને તો બહુ જ કામ આવશે. બરોબર? બોર્ડ વાળાઓને પણ આપણે કામ છે જ આનું. બરોબર? કે આ ઇન્ક્લાઇન્ડ આ રીતે હશે સરફેસ તો એંગલ શું થશે. તો આ એંગલ થીટા આપેલો હશે, આ એંગલ આપણે થીટા લઈ લેશું. દર વખતે હવે હું તમને આવું પ્રૂફ આપીશ નહીં. બરોબર? વી વિલ એક્સેપ્ટ ધેટ ઇઝ ઇફ ધીસ એંગલ ઇઝ થીટા ધેન ધીસ એંગલ શુડ બી ઓલ્સો થીટા. રાઈટ? તો હવે આપણે શું કરશું? આ એંગલ થીટા મળી ગયો તો mg ને આપણે બે કોમ્પોનેન્ટ્સમાં ડિવાઈડ કરીએ. આ થશે mg cos થીટા અને આ કોમ્પોનેન્ટ થશે એનો mg sin થીટા. નોર્મલ ફોર્સ તો ઓલવેઝ સરફેસને કેવો હોય? નોર્મલ. રાઈટ? અને આ બે તો એકબીજાની ઇફેક્ટ કેન્સલ કરશે. તો n શુડ બી ઇક્વલ્સ ટુ mg cos થીટા થવું જોઈએ. n શુડ બી ઇક્વલ્સ ટુ mg cos થીટા આ ફિગર પરથી. રાઈટ? તો હવે ફ્રિક્શન ફોર્સ છે mg sin થીટા બ્લોકને કઈ બાજુ લઈ આવશે? તો કે નીચે લઈ આવશે, પેરેલલ ટુ ધ પ્લેન. તો અહીંયા mg sin થીટા બ્લોકને નીચે લઈ આવશે તો એનો ઓપોઝ કોણ કરશે? તો કે એનો ઓપોઝ કરશે ફ્રિક્શન. એનો ઓપોઝ કોણ કરશે? ફ્રિક્શન. તો મેક્સિમમ કન્ડિશન માટે થીટા મેક્સ આપણને આપ્યો છે 15 ડિગ્રી. એના માટે શું થશે? તો કે mg sin થીટા ને fs બે કેવા હોવા જોઈએ? ઇક્વલ. મેક્સિમમ એંગલ લઈ આવો છો, ઇટ મીન્સ ફ્રિક્શન ફોર્સ અને mg sin થીટા બે કેવા છે? ઇક્વલ એન્ડ ઓપોઝિટ ટુ ઈચ અધર. હવે આનાથી થોડોક પણ એંગલ તમે ઇન્ક્રીઝ કર્યો તો ફ્રિક્શન કરતા એક્સટર્નલ ફોર્સનું મેગ્નિટ્યુડ ઇન્ક્રીઝ થઈ જશે. તો મેક્સિમમ કન્ડિશન માટે mg sin થીટા શુડ બી ઇક્વલ્સ ટુ fs. અને fs નું ઇક્વેશન આપણને ખબર જ છે, fs ઇક્વલ્સ ટુ μs ઇન્ટુ n. આ તો હવે યુનિવર્સલ ટ્રુથ થઈ ગયું આપણી માટે. તો આ થઈ જશે μs ઇન્ટુ n. આ થશે mg sin થીટા. હવે n ઇક્વલ્સ ટુ શું લેવાનું છે આપણે? mg cos થીટા. બીકોઝ બ્લોક છે એ જ્યારે ઇન્ક્લાઇન્ડ સરફેસ ઉપર સ્લાઇડ ડાઉન કરે છે તો આમ હવામાં ઉડતો નથી. ઇટ મીન્સ n અને mg cos થીટા એકબીજાની ઇફેક્ટ શું કરી નાખે છે? કેન્સલ. તો n ના પ્લેસ ઉપર હું લખી નાખું mg cos થીટા. તો અહીંયા થશે mg sin થીટા ઇક્વલ્સ ટુ μs ઇન્ટુ mg cos થીટા. રાઈટ? હવે અહીંયા શું થશે? તો કે બે સાઈડ LHS RHS બે સાઈડ mg છે તો mg શું થઈ જશે? કટ. આપણને ભલે બ્લોકનો માસ 4 kg આપ્યો છે બટ આમાં એનો કોઈ જ યુઝ નથી. હવે તમારે ફાઇન્ડ આઉટ શું કરવાનું છે? તો કે કોએફિશિયન્ટ ઓફ ફ્રિક્શન ઓફ ધ સરફેસ. તો μs ને ઇક્વેશનનો લીડ બનાવીએ તો cos થીટા ક્યાં જશે? ઓપોઝિટ સાઈડ. તો આ કેસમાં મને શું મળશે આન્સર? તો કે μs ઇક્વલ્સ ટુ sin થીટા અપોન cos થીટા. μs ઇક્વલ્સ ટુ sin થીટા અપોન cos થીટા થશે. તો sin થીટા અપોન cos થીટા શું થશે? તો કે tan થીટા. અને અહીંયા આપણે મેક્સિમમ કન્ડિશનની વાત કરીએ છીએ એટલે થીટા મેક્સ આવશે વિચ ઇઝ 15 ડિગ્રી. તો અહીંયા આવશે tan 15 ડિગ્રી જે તમને આન્સર આપશે μs નો. હવે આપણને tan 30 ખબર છે, 45 ખબર છે, 60 ખબર છે બટ tan 15 નથી ખબર. તો આપણે એના માટે જવું પડશે ટેબલ પર. અને ટેબલ પર જાશો તમે તો તમને આન્સર મળશે tan 15 નો 0.27. એની વેલ્યુ તમને મળશે 0.27 જે તમને મળશે કોએફિશિયન્ટ ઓફ ફ્રિક્શન बिटवीन द ब्लॉक एंड द इंक्लाइंड सरफेस. टपा पड़ता है तो आ तमने મળશે कोएफिशिएंट ऑफ फ्रिक्शन ऑफ द सरफेस. बरोबर? एकदम इजी सम છે. ખાલી આ વસ્તુ સમજવાની જરૂર છે. તમને ટેક્સ્ટ બુકમાં કે લીથાના સોલ્યુશનમાં ક્યાંય પણ આ વસ્તુ નહીં મળે. તમને એવું કહેશે કે આ એંગલ થીટા છે એટલે આ એંગલ થીટા થશે, એક્સેપ્ટ કરી લ્યો. બટ આપણે એક્સેપ્ટ નથી કરવું, આપણે એનો કોન્સેપ્ટ સમજવો છે કે વાય ઇફ ધીસ એંગલ ઇઝ થીટા ધેન ધીસ શુડ બી ઓલ્સો થીટા.
અને પછી તો એકદમ સિમ્પલ છે, mg ને આપણે બે કોમ્પોનન્ટ કર્યા, બરોબર, બે ફેક્ટર્સ, બે આપણે એને રિઝોલ્વ કર્યા બે કોમ્પોનન્ટ્સમાં, પેરેલલ ટુ ધ સરફેસ એન્ડ પરપેન્ડિક્યુલર ટુ ધ સરફેસ, નોર્મલ ફોર્સ અને mg cos θ ઇક્વલ mg sin θ અને ફ્રિક્શન ફોર્સ ઇક્વલ, અને આપણને સોલ્યુશન મળી ગયું કોએફિશિયન્ટ ઓફ ફ્રિક્શન, બરોબર. એકદમ ઇઝી સમ છે, કંઈ બહુ ડિફિકલ્ટ છે નહીં. એક વખત નિરાતે બેસી અને જોઈ લેશો, મેથ્સ સમજી લેશો એટલે કોન્સેપ્ટ તો આપણે લાસ્ટ લેક્ચરમાં જ ક્લિયર કરી લીધો હતો, બરોબર. તો આજના લેક્ચરમાં આપણે અહીંયા સુધી રાખીએ છીએ. તમારે આજે આ બે સમ્સ, બે એક્ઝામ્પલ તમારે સોલ્વ કરી અને મને સેન્ડ કરવાના છે. મેક્સિમમ ટ્રાય કરજો કે જાતે મોઢે સોલ્વ કરો, બેઠે બેઠું કોપી ના મારતા બોર્ડ પરથી. રેફરન્સ માટે તમે લખી લ્યો, બટ સોલ્યુશન જાતે જ ટ્રાય કરજો કે કઈ રીતે ફોર્સીસ રિઝોલ્વ થાય છે, કઈ રીતે એંગલ્સ આવે છે, તો આગળ ફર્ધર પ્રોબ્લેમ નહીં પડે, બરોબર. કંઈ પણ ડાઉટ હોય તો વિડીયો બેક કરીને જોઈ જુઓ એક વખત, છતાં ડાઉટ ક્લિયર ન થાય તો તમે ગમે ત્યારે મને કોલ મેસેજ કરી શકો છો, બરોબર. તો મળીએ નેક્સ્ટ લેક્ચરમાં. ત્યાં સુધી કીપ પ્રિપેરિંગ. ઓલ ધ વેરી બેસ્ટ. થેન્ક યુ વેરી મચ.